કેમ છો બચ્ચાઓ? મજામાં? ફરી પાછો 15 દિવસ પછી આપણો લેક્ચર આવ્યો છે. લાસ્ટ ટાઈમ હું ભણ્યા હતા એ થોડુંક યાદ કરી લઈએ આપણે, ઘણો સમય થયો. લાસ્ટ ટાઈમ આપણે દાખલાઓ ભણ્યા હતા. હા, વચ્ચે એક સ્ટુડન્ટનો મને મેસેજ આવ્યો હતો કે અમુક દાખલો છે સોલ્વ નથી થતો, અથવા તો એમાં કંઈક મોટવણી આપેલી હતી ઘણી બધી, તો એના ઉપરથી અરીસાનો પ્રકાર અને એ બધું નક્કી કરવાનું હતું. તો એ કઈ રીતે થાય? મોટવણી આપેલી હોય તમને ખાલી +1 +2 -0.5 +0.5, તો એના ઉપરથી આપણે એ તો સમજ્યા છીએ કે મોટવણી ઉપરથી તમે પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરી શકો અને પ્રતિબિંબનું કદ નક્કી કરી શકો. પણ મોટવણી ઉપરથી અરીસાનો પ્રકાર કઈ રીતે નક્કી થાય? તો એની માટે આ ટેબલ છે. આ ટેબલ યાદ રાખી લેજો. આ ટેબલને તમે વેરીફાઈ કરવું હોય, આપણે જેટલી સિચ્યુએશન ભણ્યા, અંતર્ગોળ અરીસાની 6 અને બહિર્ગોળ અરીસાની 2, એ બધી સિચ્યુએશનમાં તમારે ટેલી કરવું હોય તો કરી શકો કે ભાઈ અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મોટું મળે છે તો ક્યારે મળે છે. હે, પછી બીજી વાત, દાખલા તરીકે તમને મોટવણી +3 આપેલી હોય, બરાબર, એનો મતલબ કે પ્રતિબિંબ વાસ્તવિક છે અને ઉલટું છે. પ્લસ છે ને, સોરી, મોટવણી +3 છે, એનો મતલબ કે પ્રતિબિંબ આભાસી છે અને ચત્તુ છે અને વસ્તુ કરતાં મોટું છે. તો આવું પ્રતિબિંબ કયા અરીસામાં મળે? આભાસી અને ચત્તુ અને વસ્તુ કરતાં મોટું, એવું એક જ સિચ્યુએશનમાં મળે અંતર્ગોળ અરીસામાં, જ્યારે પ્રતિબિંબ P અને F ની વચ્ચે હોય અને આનું પ્રતિબિંબ તમને પાછળ મળે મોટું. ખ્યાલ છે? વસ્તુ P અને F ની વચ્ચે હોય અને પ્રતિબિંબ તમને આ રીતે મળે. તો આના ઉપરથી અરીસાનો પ્રકાર કયો નક્કી થયો? અંતર્ગોળ અરીસો. આવી રીતે બધી જાતની મોટવણી, પ્લસ માઇનસ, એક કરતાં મોટી, એક કરતાં નાની અને એક, તો એના ઉપરથી તમે અરીસાનો પ્રકાર કઈ રીતે નક્કી કરી શકો એ આ ટેબલની મદદથી નક્કી થઈ શકે. બરાબર, તો આ ટેબલ યાદ રાખી લેજો. વેરીફાઈ કરવું હોય તો તમે આવી રીતે વેરીફાઈ કરી શકો દરેક સિચ્યુએશનમાં. ઓકે, તો આ નોલેજ માટે હતું. આ ટેબલ તમને આપણા સિલેબસમાં નથી આપેલું, પણ જૂનો સિલેબસ હતો જે ગુજરાત બોર્ડનો, NCERT નહીં, ગુજરાત બોર્ડનો જૂનો સિલેબસ હતો, એમાં આપેલું હતું. તો એમાંથી મેં સ્ક્રીનશોટ લઈ અને તમારી સાથે શેર કર્યું છે. તો આ ક્યાંક નોટ કરવું હોય તો કરી લેજો, અથવા યાદ રાખવું હોય તો યાદ રાખી લેજો. ઓકે, તો હવે આજનો લેક્ચર શરૂ કરીએ. આજના લેક્ચરમાં શું ભણવાનું છે? તો કે ભાઈ આટલું છે, આ ભણવાનું છે આજે. વક્રીભવન છે, એના નિયમો ભણવાના છે, અને પરાવર્તન ટોપિક આપણે પૂરો કર્યો હતો, આપણે વક્રીભવન ટોપિક ઉપર જવાનું હતું. તો આજના લેક્ચરમાં આ ભણવાનું છે, વક્રીભવન ભણશું, એના નિયમો ભણશું, લેન્સ કોને કહેવાય જોઈશું, અને લેન્સની થોડી ઘણી વ્યાખ્યાઓ જોઈશું. તો ભાઈ વક્રીભવન કોને કહેવાય એક્ઝેક્ટલી? પરાવર્તન તો આપણે સમજ્યા કે ભાઈ પરાવર્તન મેં તમને પેલું એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ છોકરો નીચે ઊભો હોય, પેલો અરીસો લઈ અને છોકરી પહેલા માળે રહેતી હોય તો અરીસાની મદદથી પેલું ચાંદડી પડે ને પછી છોકરી બહાર આવે. તો આ એક્ઝેક્ટલી પરાવર્તનનું ઉદાહરણ હતું. વક્રીભવનનું ઉદાહરણ તમે 9th લગભગ ભણી ગયા છો. 9th એવું હતું કે ભાઈ એક ગ્લાસ હોય, પારદર્શક કાચનો ગ્લાસ હોય, અને એમાં અડધું પાણી ભરેલું હોય. એ અડધા પાણી ભરેલા કાચના ગ્લાસમાં તમે પેન્સિલ ડુબાડો તો પાણીની સપાટી આગળથી પેન્સિલ વાંકી વળી ગઈ હોય એવું દેખાય, અથવા તો પેન્સિલ તૂટેલી હોય એવું જણાય છે. આવું ઉદાહરણ તમે ભણી ગયા છો 9th. તો આ એક્ઝેક્ટલી વક્રીભવનનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે તમે ફાર્મ હાઉસ ઉપર ગયા હોય ક્યારેક પિકનિકમાં અથવા તો ફરવા, ત્યારે સ્વિમિંગ પુલ હોય, તો સ્વિમિંગ પુલ ખાલી હોય ત્યારે એનું તળિયું નીચું હોય, પણ સ્વિમિંગ પુલ ભરેલો હોય ત્યારે એનું તળિયું સહેજ ઉપર આવી ગયેલું દેખાય. બરાબર, આ બીજું ઉદાહરણ. ત્રીજું ઉદાહરણ, હું એવું માનું કે તમે ગલ્લે નહીં જતા હોય, પણ ક્યારેક ગલ્લે ગયા હોય, અથવા તો કોઈ કોર્પોરેટ ઓફિસમાં ગયા હોય, બરાબર, બિલ્ડરની કે કોઈની ઓફિસે ગયા હોય, તો એના ટેબલ ઉપર એક જાડો કાચ મૂકેલો હોય. એ કાચની નીચે 5ની 10ની નોટ અથવા તો વિઝિટિંગ કાર્ડ એવું કંઈક મૂકેલું હોય. બરાબર, તો વિઝિટિંગ કાર્ડ એક્ઝેક્ટલી નીચે હોય, પણ તમે આમ બેઠા આમ જોતા હોય આ સપાટી ઉપર, તો તમને એવું લાગે કે વિઝિટિંગ કાર્ડ છે ને એક્ઝેક્ટ સરફેસ ઉપર છે, નીચે નથી, અને સપાટી ઉપર સહેજ ઊંચું આવી ગયેલું હોય એવું દેખાય. અથવા તો ડૉક્ટરની પાસે તમે ગયા હોય તો ડૉક્ટરની પાસે પેલું પેપર વેઇટ હોય, ચોરસનું, તો એ પેપર વેઇટ હોય, કાચનું હોય, અને એની નીચે કંઈક પ્રિન્ટ કરેલું હોય, પણ તમને એવું લાગે કે આ ચોરસની ઉપર પ્રિન્ટ કરેલું છે એવું લાગે તમને. તો આ બધા ઉદાહરણ વક્રીભવનના છે. બરાબર, એક પ્રવૃત્તિ આપેલી છે તમને, એ પ્રવૃત્તિ હું શેર કરું. કોઈક કાચનું બાઉલ લ્યો, મોટો કટોરો, એના તળિયે એક સિક્કો નાખો, પછી એમાં પાણી ભરો. બરાબર, અડધું એક પાણી ભરો, અડધું કટોરો સમાયેલું. પછી તમે દૂર જતા રહ્યો તો તમને સિક્કો સહેજ ઉપર આવી ગયેલો દેખાય, પણ તમે દૂર જતા જાઓ, ક્યાં સુધી તમને સિક્કો દેખાય છે? સિક્કો દેખાવાનું બંધ થઈ જાય એટલે ઊભા રહી જાઓ,
પછી તમારા મિત્રને કહો હજુ થોડું વધારે પાણી નાખે, જેવી પાણીની સપાટી વધે ને એટલે પાછો તમને સિક્કો દેખાવા લાગશે, બરાબર. તો આ વક્રીભવનના ઉદાહરણ છે બધા, કે એક્ઝેક્ટલી આજે બધા કિસ્સામાં તમે કોમન વસ્તુ ઓબ્ઝર્વ કરીએ છે, એ જે કોમન વસ્તુ છે ને એ વક્રીભવન છે. સમજી ગયા તમે? ઓકે, હવે આપણે થિયરી ઉપર જઈએ. આ બધા પ્રેક્ટિકલ ઉદાહરણો તો જોઈ લીધા. વક્રીભવન શું છે એક્ઝેક્ટલી? ભાઈ વક્રીભવન એક્ઝેક્ટલી શું છે? શું છે વક્રીભવન એક્ઝેક્ટલી શું છે? દાખલા તરીકે ધીસ ઇઝ સપાટી, ધીસ ઇઝ પાણી એન્ડ ધીસ ઇઝ હવા. દાખલા તરીકે આ સ્વિમિંગ પુલની પાણીની સપાટી છે, બરાબર. તો નીચે પાણી છે, ઉપર હવા છે. હવે તમે અહીંયાથી જુઓ છો, બરાબર. દાખલા તરીકે આંખ છે, આંખ જેવું લાગતું નથી પણ માની લો કે આંખ છે. તો તમે આમ જોશો તો પ્રકાશનું એક કિરણ એક માધ્યમમાંથી, હવા એક માધ્યમ છે, પાણી બીજું માધ્યમ છે, હે ને. દાખલા તરીકે તમે સ્વિમિંગ પુલની નીચે કોઈ વસ્તુ પડી છે પાણીની અંદર, બરાબર. તો તમે એ વસ્તુને જુઓ છો તો તમારી આંખથી પાણીની સપાટી સુધી તમે જોયું તો ત્યાં માધ્યમ કયું થયું? હવા થયું. અને પાણીની સપાટીથી જ્યાં વસ્તુ પડી છે ત્યાં સુધી માધ્યમ કયું થશે? પાણી. તો પ્રકાશનું કિરણ બે માધ્યમમાંથી ગતિ કર્યું, એક હવા અને બીજું પાણી, બરાબર. તો જ્યારે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે પોતાની દિશાથી વિચલિત થાય છે. પહેલાં આ દિશામાં ગતિ કરતું હતું, પણ હવે જો હું અહીંયા લંબ દોરું, લંબ હે ડ નહીં, લંબ દોરું તો જતું તો આ દિશામાં, પણ હવે એ જશે આ દિશામાં. સમજ પડી? પોતાની દિશાથી વિચલિત થયું. આ ઘટનાને કહેવાય વક્રીભવન. આ ઘટનાને શું કહેવાય? વક્રીભવન. વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકાય કે જ્યારે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમ, બે માધ્યમ પારદર્શક હોવા જરૂરી છે, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે તે પોતાની દિશાથી વિચલિત થાય છે. આ ઘટનાને વક્રીભવન કહે છે, બરાબર. તો અહીંયા મેઇન શબ્દ શું આવ્યું? દિશાથી વિચલિત થાય છે. હું આ વર્ડ એટલે માટે લખું છું કારણ કે આ વર્ડ સિવાયનું બાકીનું બધું સેમ રહેશે. હું બીજી વ્યાખ્યા કહું છું. પહેલી વ્યાખ્યા મેં શું કીધી? જો ધ્યાનથી સાંભળજો. જ્યારે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે તે પોતાની દિશાથી વિચલિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. ઓકે, હવે હું બીજું ઉદાહરણ આપું તમને. એક સેકન્ડ, બીજું ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે હું એમ કહું કે હવા છે ને, હવામાં પ્રકાશની ઝડપ છે 3×10⁸. આ મેં તમને લગભગ આગળ કીધેલું, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રકાશની ઝડપ છે હવામાં. પાણીમાં પ્રકાશની ઝડપ અલગ હોય છે, સમજ્યા? એકદમ સ્પીડમાં જતું હતું. અહીંયા પાણીની અંદર પ્રકાશની ઝડપ ચેન્જ થઈ જશે. એક ઉદાહરણથી સમજાવું. દાખલા તરીકે તમે પથ્થર લ્યો, બરાબર, અને સ્વિમિંગ પુલની અંદર જોરથી નાખો. તો જ્યારે તમે પથ્થર ફેંક્યો ત્યારે તમારા હાથથી પાણીની સપાટી સુધી પથ્થરે જે સ્પીડથી ગતિ કરી, શું એ જ સ્પીડ પાણીની અંદર એ સેમ રહેશે? નહીં. પાણીની અંદર પથ્થર ધીમો પડી જાય છે. બસ સેમ વસ્તુ પ્રકાશની અંદર થાય છે. જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં જાય છે ત્યારે તે પોતાની દિશાથી વિચલિત તો થાય જ છે, પણ સાથે સાથે તેની સ્પીડ પણ બદલાય છે, એટલે વેગ પણ બદલાય છે. તો બીજી વ્યાખ્યા હું આવી રીતે આપી શકું કે જ્યારે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમ બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે તે પોતાનો વેગ બદલે છે. આમાંથી આમાં ગયું વેગ બદલાનો. તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. તો બીજો શબ્દ શું આવ્યું? વેગ બદલાય છે. તો બેમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો.
કે ભાઈ પ્રકાશનું એક ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે તે પોતાની દિશાથી વિચલિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે, અથવા તે પોતાનો વેગ બદલે છે. આ ઘટનાની પ્રકાશનું વક્રીભવન કહે છે. તો બે વ્યાખ્યા થઈ, બેમાંથી કોઈ પણ તમે લખી શકો છો. બરાબર, બેના માર્ક મળે, એમાં કોઈ હર્જ નથી. બરાબર, હર્જ મતલબ કોઈ પ્રોબ્લેમ નથી, બેના માર્ક તમને મળી જાય. બે વ્યાખ્યા સેમ છે. ઓકે, તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવાય. ઓકે, હવે આપણે આવી જઈએ લેન્સ ઉપર. જો તમે નવનીત મુજબ તમે સિક્વન્સ વાઇઝ જોતા હશો તો હું થોડુંક આમ તેમ તમને ટોપિક ચલાવીશ, મતલબ પહેલાં આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે, પણ બધું જ કવર થઈ જશે. હું નવનીત વાઇઝ નથી જતો અત્યારે, હું કન્સેપ્ટ વાઇઝ જાઉં છું, જેથી કરીને તમને ઇઝીલી ખબર પડે બધી. ઓકે, તો આ વક્રીભવન થઈ ગયું. વક્રીભવનના અમુક નિયમો છે, જેવી રીતે પરાવર્તન ભણ્યા હતા અને પરાવર્તન પછી નિયમો આવ્યા હતા, એવી રીતે વક્રીભવનના પણ નિયમો છે. તો વક્રીભવનના બે નિયમ છે. વક્રીભવનના નિપમો, નિપમો નહીં પણ નિયમો. પહેલો નિયમ, પરાવર્તનના નિયમો યાદ છે? પરાવર્તનના નિયમો, હલો, પરાવર્તન કેવું હતું ભાઈ? આવું હતું ને, આમ આવતું હતું ને આમ જતું હતું, હે કે નહીં? તો આ તો સપાટી હતી. તો પરાવર્તનના બે નિયમો હતા ને, આપાત કિરણ, આપાત કોણ અને પરાવર્તન કોણ, બંનેના મૂલ્યો હંમેશા સમાન હોય છે. આવું કંઈક હતું, હે ને? અને બીજું હતું કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ દિશામાં હોય છે. આ બે નિયમો હતા પરાવર્તનના, હે કે નહીં? તો એવી જ રીતે વક્રીભવનના પણ બે નિયમો છે, યાદ રાખો. આપાત કિરણ છે, આ સપાટીને દોરેલો લંબ છે, તો આ ખૂણો કયો થશે? આપાત કોણ એટલે કે સાઇન થીટા આઈ. આઈ એટલે ઇન્સિડેન્ટ એંગલ, ઇન્સિડેન્ટ એટલે આપાત. અને આ જે ખૂણો છે, આ ખૂણો, આને કહેવાય થીટા આર. પરાવર્તનને કહેવાય રિફ્લેક્શન, રિફ્લેક્શન એફ. આ એફ છે, હલો, આ એફ છે. તો રિફ્લેક્શન એટલે થાય પરાવર્તન. તો અહીંયા આપણે થીટા આઈ અને થીટા આર કહેતા હતા, અહીંયા થીટા આઈ અને થીટા આર છે, પણ આ આરનો મતલબ અલગ થાય છે. આનો મતલબ થાય રેરફેક્શન, સોરી રિફ્રેક્શન. શું કહેવાય? રિફ્રેક્શન. રિફ્લેક્શન અને રિફ્રેક્શન. રિફ્રેક્શન એટલે થાય વક્રીભવન. હલો, અહીં ધ્યાન છે ને? તો રિફ્રેક્શન એટલે વક્રીભવન. આને કહેતા હતા પરાવર્તન કોણ અથવા તો પરાવર્તિત કોણ. અહીંયા આપણે કહેશું વક્રીભૂત કોણ. ઓકે, તો આ આપાત કોણ છે, આ વક્રીભૂત કોણ છે. પહેલો નિયમ સાંભળો હવે. આપાત કોણના સાઇન, સાઇન, સાઇન એટલે આ સાઇન, સાઇન થીટા અને કોસ થીટા ભણો ને તમે, તો આ ખૂણો છે, ખૂણાનો સાઇન લેવાનો એટલે સાઇન થીટા આઈ. એટલે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન, આનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. કેવો હોય છે? અચળ. એટલે પહેલો નિયમ આ કે સાઇન થીટા આઈ અપોન સાઇન થીટા આર બરાબર અચળ. આ અત્યારે યાદ રાખી લો, પછી આનો જ્યારે મેઇન ટોપિક આવશે ત્યારે આપણે થોડુંક ડિટેલમાં ભણશું. નિયમ લખવાનો એ રીતે કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. ઓકે, આ અચળ છે ને, આ યાદ રાખજો, હું પછી તમને યાદ અપાવીશ પાછો કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. બરાબર, આ જરીક યાદ રાખજો, હું પાછો તમને આગળ જતા યાદ અપાવીશ. બીજો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ તો પહેલામાં આવ્યો હતો, પરાવર્તનમાં આવ્યો હતો. બરાબર, તો આ બીજો નિયમ કે ભાઈ આપાત કિરણ, વક્રીભૂત કિરણ, કેવું કિરણ? વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ ચપાટીને દોરેલો લંબ, ચપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે ભાઈ, એક જ સમતલમાં હોય છે.
તો આ બે નિયમો થયા વક્રીભવનના. બરાબર. ફરીથી પહેલો નિયમ છે આપાત કોણના સાઇન અને પરાવર્તનના કોણના સાઇન બંનેનો ગુણોત્તર અચળ રહે છે અને આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો આ 2 માર્કનો પ્રશ્ન થઈ જાય કે ભાઈ વક્રીભવનના નિયમો જણાવો. તો 2 નિયમ છે. આકૃતિ દોરવી હોય તો દોરી શકો, નહીતર કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ હર્જ નથી. ઓકે, તો લખવું હોય તો લખી લો, નહીતર નવનીતમાં છે જ. ઓકે, આ આકૃતિ થોડી યાદ રાખવી. ઓલું પરાવર્તનનું છે, આ વક્રીભવનનું છે. ચાલો, अब आ जाते हैं सीधा हम लेंस के ऊपर. ओके, બોર્ડ થોડુંક બગડી ગયું છે ચોમાસાના લીધે, ભેજ આવી જાય ને એટલે સરખું સાફ ના થાય, આમ ટપકા ટપકા રહ્યા અંદર, અને એક્ઝેક્ટલી આપણે જેવું ક્લીન જોતું હોય ને એવું ના મળે. તો લેન્સ આ ટાઈપનો હોય, આમ લેન્સ. ઓકે, એવું નથી કરવું. ચાલો, લેન્સ, આ લેન્સ છે, આને કહેવાય બહિર્ગોળ લેન્સ. કેવો લેન્સ? બહિર્ગોળ લેન્સ. બીજો એક આ ટાઈપનો લેન્સ આવે, આમ. આને કહેવાય અંતર્ગોળ લેન્સ. કેવો લેન્સ? અંતર્ગોળ લેન્સ. બેની સમજ આપી દઉં. જો આ કિનારી છે આટલી, આમ આને તમે આગળ લંબાવો તો આખું આમ વર્તુળ બને. ઓકે, આ કિનારીને આગળ વધારો તો આમ વર્તુળ બને. એવી જ રીતે આને તમે આગળ વધારો તો આમ વર્તુળ બને, આને આગળ વધારો તો આ રીતે વર્તુળ બને. ઓકે, પરાવર્તનના ટોપિક વખતે આપણે અરીસો ભણ્યા હતા. અરીસામાં આપણે એક ગોળો ઇમેજિન કર્યો હતો અને એને પછી રંગ રોગાન કર્યું હતું ને એવું બધું કર્યું હતું. બરાબર. અહીંયા આ 2 ગોળા છે, પણ પોલા નથી, નક્કર ગોળા છે. તમે સમજ્યા? સપાટી નથી, આખો ઘન ગોળો છે, અને એ આખો પારદર્શક છે. કેવો છે? પારદર્શક. તો એક ગોળો અને બીજો ગોળો, એક ગોળો અને બીજો ગોળો, બે આ રીતે ભેગા થયા છે. સમજ્યા ને તમે? એક આ ગોળો અને આ ગોળો બે ભેગા થયા છે. તો હું આને કહીશ કે વક્રીભવનકારક ગોળાઓ. કેવા ગોળાઓ? વક્રીભવનકારક ગોળાઓ અથવા તો પારદર્શક ગોળાઓ. તો 2 પારદર્શક ગોળાઓ વચ્ચે જે સપાટી છે, આની વચ્ચે પારદર્શક દ્રવ્ય ભરેલું છે. બરાબર. આની વચ્ચે શું ભરેલું છે? પારદર્શક દ્રવ્ય. મતલબ આ ટ્રાન્સપરન્ટ છે, પારદર્શક છે. આની આરપાર તમે જોઈ શકો. બરાબર. તો આ જે બહિર્ગોળ લેન્સ છે, આ બહારની સાઈડ ગોળ છે, હે ને? એટલે આને કહેવાય બહિર્ગોળ લેન્સ. આ લેન્સ છે એ અંદરની સાઈડ ગોળ છે, એટલે આને કહેવાય અંતર્ગોળ લેન્સ. ડન. બહિર્ગોળ લેન્સને બીજું કહેવાય અભિસારી લેન્સ. કેવું લેન્સ? અભિસારી લેન્સ. અને અંતર્ગોળને કહેવાય અપસારી લેન્સ. તો આ કદાચ ક્યારેક રકમમાં બહિર્ગોળની જગ્યાએ અભિસારી શબ્દ વાપરે તો કન્ફ્યુઝ નહીં થતા. બહિર્ગોળ લેન્સને કહેવાય અભિસારી લેન્સ, મતલબ આ રીતનું લેન્સ અને આ રીતનું લેન્સ. આ બેની વ્યાખ્યા છે. બહિર્ગોળ લેન્સ કોને કહેવાય? અંતર્ગોળ લેન્સ કોને કહેવાય? જે લેન્સ કિનારીએથી પાતળો અને મધ્ય ભાગમાંથી જાડો હોય એવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહેવાય. બલે બહિર્ગોળ લેન્સ, બલ્લે બલ્લે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ કોને કહેવાય? જે લેન્સ કિનારીએથી પાતળો હોય અને મધ્ય ભાગમાંથી જાડો હોય. તો હું ખાલી મેઇન શબ્દ લખું, કિનારીએથી પાતળો, મધ્ય ભાગમાંથી જાડો. આવા લેન્સને કહેવાય બલે, એટલે બહિર્ગોળ લેન્સ. હવે અંતર્ગોળ લેન્સ, અલ્લે. અલ્લે ને બલ્લે બે આવે, ખબર? અલ્લે એટલે અંતર્ગોળ લેન્સ, બલ્લે એટલે બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સની વ્યાખ્યા તમે શું કહી શકો? જે લેન્સ કિનારીએથી જાડો હોય અને મધ્ય ભાગમાંથી પાતળો હોય એવા લેન્સને કહેવાય અલ્લે, અંતર્ગોળ લેન્સ. તો કિનારીએથી કેવો હોય આ ભાઈ? કિનારીએથી જાડો હોય અને મધ્ય ભાગમાંથી પાતળો હોય, આવા લેન્સને કહેવાય અંતર્ગોળ લેન્સ. ડન છે? ચાલો, બેની વ્યાખ્યા કરતો તમને ખબર પડી ગઈ કે જે લેન્સ કિનારીએથી જાડો હોય અને કિનારીએથી પાતળો હોય અને મધ્ય ભાગમાંથી જાડો હોય એવા લેન્સને કહેવાય બહિર્ગોળ લેન્સ,
અને જે લેન્સ મધ્ય ભાગમાંથી પાતળો હોય અને કિનારીએથી જાડો હોય એવા લેન્સને કહેવાય અંતર્ગોળ લેન્સ. આ બે લેન્સના અમુક કામ છે. બેના ઉદાહરણ હું તમને આપી દઉં. બહિર્ગોળ લેન્સ તમે ક્યાં જોયેલો છે? તમે હીરા જોવા માટેનો પેલો હાઈ ગ્લાસ આવે, ખબર? મેગ્નિફાઈંગ ગ્લાસ અથવા તો બિલોરી કાચ. બિલોરી કાચને ક્યારેક વચ્ચેથી ટચ કરજો તો વચ્ચેથી જાડો છે અને જેમ કિનારીએ જાઓ ને એમ પાતળો થતો જાય. બરાબર? બિલોરી કાચ છે ને, પેલું તમે સૂર્યપ્રકાશ પાડીને પેલું એકદમ શાર્પ ઇમેજ મેળવો છો તો પેલી કાગળિયા સળગાવવા માટે, તો એ જે કાચ છે ને એ એકચ્યુઅલી બહિર્ગોળ લેન્સ છે. વચ્ચેથી પારદર્શક જ હોય છે, આપણને ખબર છે. તો એ ઉદાહરણ છે બહિર્ગોળ લેન્સનું. અંતર્ગોળ લેન્સનું કયું ઉદાહરણ છે? તમે ક્યારેક કોઈ ફ્રેન્ડ હોય, એના બહુ બધા નંબર હોય, 10-12 નંબરવાળો ફ્રેન્ડ હોય, તો એના ચશ્મા તમે ટચ કરજો, વચ્ચેથી પાતળા હશે અને કિનારીએથી જાડા હોય. ખબર? ઘણી વખત એની ફ્રેમમાં કિનારી સમાતી નહીં હોય, એકદમ જાડી હોય, કિનારી જાડી હોય, વચ્ચેથી પાતળો હોય, સોડા બાટલીને કાચના તળિયા જેવો હોય, એ ટાઈપના ચશ્મા. તો એની કિનારી જાડી હોય, વચ્ચેથી પાતળ હોય, તો એ લેન્સ છે અંતર્ગોળ લેન્સ. ડન. હવે બેયમાં કેવા કેવા કિરણો આપાત કરીએ તો કઈ કઈ પ્રકારના કિરણો આપણને પરાવર્ત સોરી વક્રીભવન થઈને મળે એ જોઈએ. ન સમજ્યા, હું કહેવા માગું છું તમે સમજ્યા નહીં ને? હું ન સમજ્યો, એટલે હું તો સમજ્યો પણ મને એવું લાગ્યું કે તમે ન સમજ્યા એમ. તો કંઈ નહીં, હું નેક્સ્ટ ટોપિક શરૂ કરું એટલે તમે સમજી જશો. બોર્ડ બહુ ખરાબ થઈ જાય છે. જો ભાઈ, આ બહિર્ગોળ લેન્સ છે, બરાબર? એ કિરણાવલી જોતા પહેલા હું તમને અમુક વ્યાખ્યાઓ કહી દઉં. આ બહિર્ગોળ લેન્સ છે. અહીંયા O આવે, અહીંયા F આવે, અહીંયા C આવે, અહીંયા તે F આવે, અહીંયા C આવે. કે સર કેમ બબ્બે? કેમ બબ્બે ભાઈ? અહીંયા F, અહીંયા F, અહીંયા C, અહીંયા C. આને તમે એક્ઝેક્ટલી આમ કરો તો આ ગોળો છે, આ ગોળો, એનું કેન્દ્ર કયું થાય? આ થાય કે નહીં? તો આને હું C કહું. હવે આ ગોળો જુઓ, આને તમે લંબાવો આમ. તમે સમજો છો ને? થોડીક આકૃતિ આમ તેમ છે પણ સમજી જશો. આ બીજા ગોળાનું કેન્દ્ર થયું C. તો C કેટલા થયા? 2. તો હું આને નામ આપું C1, આને નામ આપું C2. તમે સમજો છો? એવી જ રીતે અંતર્ગોળ લેન્સ આમ હોય, આમ. તો આ જે સપાટી છે ગોળાકાર, આને એક્સટેન્ડ કરો તો આ રીતે થાય. તો આ ગોળાનું કેન્દ્ર થયું C અને આ સપાટીને એક્સટેન્ડ કરો તો આ ગોળાનું કેન્દ્ર થાય C. તો આ કેન્દ્રને હું C1 નામ આપું, આ કેન્દ્રને C2 નામ આપું. તો લેન્સ બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, બંનેના કેન્દ્રો કેટલા મળ્યા? 2, C1 અને C2, C1 અને C2. તો C1 ને C2 હોય તો પછી આ બેયનું મધ્યબિંદુ, જેવી રીતે તમે લેન્સમાં ભણ્યા છો, C અને આનું મધ્યબિંદુ F1 અને આનું મધ્યબિંદુ F2. તો મુખ્ય કેન્દ્ર પણ કેટલા થયા? 2. અહીંયા F1, અહીંયા F2. તમે સમજો છો? તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંનેમાં આપણે વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, પછી હજી આવશે પ્રકાશીય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર. તો આવી ગયું કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, લેન્સનું મુખ કોને કહેવાય, એ બધી વ્યાખ્યાઓ આપણે ભણશું પણ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં 7 વ્યાખ્યાઓ ભણવાની છે, 6-7 વ્યાખ્યાઓ છે. કયું કિરણ ક્યાંથી પસાર થાય, તો વક્રીભવન થઈને ક્યાં જાય, એ ભણવાનું છે. એ આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. તો નેક્સ્ટ લેક્ચરમાં 7 વ્યાખ્યાઓ અને કિરણાવલી આટલું આપણે જોશું. એની પછીના લેક્ચરમાં આપણે જોશું કે વસ્તુને ક્યાં મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે, જે આપણે અરીસામાં જોયું હતું એવું ને એવું લેન્સમાં જોવાનું છે. એ આવશે 3જા લેક્ચરમાં. બની શકે તો આવું આયોજન છે, પછી ખબર નહીં જેવું ભણાવાય એવું. તો ત્યાં સુધી બન્યા રહેજો. વ્યાખ્યાઓ ભણવાની છે, બની શકે તો એક વખત આગળથી નજર કરી લેજો. બહુ સહેલી વ્યાખ્યાઓ છે, કાલે પાછા ભણશું. બરાબર? તો મળીએ કાલે. ત્યાં સુધી ગુડ બાય.